નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ જે વેકન્સી આવી ગઈ છે તે વેકન્સી સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી છે. આ વેકન્સીમાં તમારે કોઈ પણ એક્ઝામ નથી આપવાની, કાં તો તમારે કોઈ પણ ઇન્ટરવ્યૂ નથી આપવાનું. તમારે ખાલી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને સિલેક્શન તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આખો વિડીયો જોજો અને હું તમને આ વિડીયોમાં પૂરેપૂરી ડિટેલ આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિડીયો જોઈએ. તો હવે આમાં છે વિદ્યાર્થી મિત્રો, આ વેકન્સી આવી ગઈ છે. તો વેકન્સી છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે આપણે તે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બીજી એક સબસિડિયરી કંપની છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઇડ સર્વિસ કંપની લિમિટેડ, આની એક વેકન્સી આવી ગઈ છે. અને આ વેકન્સી વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ કે આ વિદ્યાર્થી મિત્રો, આ જે વેકન્સી છે તે ફ્રેશર્સ માટે છે અને તેમજ તે એક્સપિરિયન્સ વિદ્યાર્થીઓ માટે છે. તો આપણે આમાં ખાલી ફ્રેશર્સ લોકો માટે જોશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે જે સિક્યુરિટી સ્ક્રીનરની જે વેકન્સી છે તે ફ્રેશર્સ માટેની વેકન્સી છે અને ટોટલ 274 વેકન્સીસ છે. અને તેમાં તમારું પોસ્ટિંગ રહેશે ગોવા, લેહ લદ્દાખ, પોર્ટ બ્લેર તેમજ સુરત અને વિજયવાડા. આટલી જગ્યા ઉપર તમારું પોસ્ટિંગ રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે આ ફોર્મ જો સબમિટ કરવું હોય, એટલે કે માનો કે ફોર્મ ભરવું હોય, તો તેની છેલ્લી તારીખ છે 10 ડિસેમ્બર 2024 વિદ્યાર્થી મિત્રો. હવે આ બધી ઇન્સ્ટ્રક્શન છે. અને હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી દઉં કે આમાં તમારે કામ શું કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપને બધાને ખબર હોય કે આપણે જ્યારે એરપોર્ટ ઉપર એન્ટર થઈએ તો ત્યારે અમુક સિક્યુરિટીવાળા હોય છે, સ્ક્રીનરવાળા, કે જે તમારું લગેજ ચેક કરતા હોય છે, તેમજ બીજું બધું તમને ચેક કરતા હોય છે કે આમાં કોઈ તમે બીજો સામાન શું લઈ જાઓ છો, અથવા તો એવી બધી જે માહિતી ચેક કરતા હોય છે તેની આ પોસ્ટ છે સિક્યુરિટી સ્ક્રીનરની. તો એમાં આ બધું તમારું કીધેલું છે કે હવે જો આમાં એસેન્શિયલ ક્વોલિફિકેશન, એટલે કે ક્વોલિફિકેશન શું માગેલું છો, તો તેણે માગેલું છે કે જે જનરલના વિદ્યાર્થી મિત્રો હોય તેમણે 60% તેમની કોલેજમાં હોવા જોઈએ, અને જે SC અને STના વિદ્યાર્થી હોય તો તેમને 55% હોવા જોઈએ. અને તેમની એજ લિમિટ કીધું છે કે તે મેક્સિમમ તેમની એજ લિમિટ 27 વર્ષ સુધીની હોવી જોઈએ. 27 વર્ષ કરતાં વધુ હોવા ન જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ફોર્મ ભરો છો તો ફોર્મની જે જનરલ અને OBCના વિદ્યાર્થીઓ છે તો તેને 750 રૂપિયા ફોર્મ ફી ભરવાની રહેશે. અને જે SC, ST, EWS અથવા તો જે વુમન કેન્ડિડેટ છે તો તેમને 100 રૂપિયા ફી ભરવાની રહેશે. હવે જો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને તેની લાસ્ટ ડેટ છે 10 ડિસેમ્બર 2024. હવે આજે તમારે ફોર્મ ભરવું છે તો ફોર્મ તમે કઈ વેબસાઇટ ઉપરથી ભરી શકશો? તો વેબસાઇટનું નામ છે www.AICLAS.aero. આ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે તમારું સિલેક્શન કઈ રીતના થશે. તો સિલેક્શન માટે શું કરવાનું રહેશે તો કે તમે જ્યારે તમારું ઓનલાઈન ફોર્મ ભરો છો તેમાં તમારે આ બધા સર્ટિફિકેટ જોડવાના રહેશે. 10નું પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટનું સર્ટિફિકેટ, તમારી કાસ્ટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ફી ને સિગ્નેચર ને આવું બધું તમારે ફોર્મમાં જોડવાનું રહેશે. અને ત્યારબાદ તમારી એપ્લિકેશન સ્ક્રુટિનિટી થશે. અને જો તમારું નામ આવી ગયું તો તમારે એકવાર મેડિકલ પાસ કરવી પડશે. અને મેડિકલની જે એક્ઝામ હોય કે તમે કલર બ્લાઇન્ડ નથી, તેમજ તમે શારીરિક રીતે સક્ષમ છો, તેમજ તમારું રિટર્ન કમ્યુનિકેશન સ્કિલ સારી છે, આ બધી એક્ઝામ પાસ કરી દો એટલે મીન્સ કે એક્ઝામને એક જાતનું મેડિકલ જ હશે. એટલે આ મેડિકલ તમે પાસ કરી લો એટલે તમારું વિદ્યાર્થી મિત્રો સિલેક્શન થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આમાં પગાર તમને કેટલો મળશે. તો હવે જ્યારે આ જો સિક્યુરિટી સ્ક્રીનરની જે પોસ્ટ છે તો તેમાં તમારે 3 વર્ષ માટેની જોબ છે. 3 વર્ષ ફિક્સ કોન્ટ્રાક્ટ રહેશે અને 3 વર્ષ પછી તમારો કોન્ટ્રાક્ટ રિન્યૂ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફર્સ્ટ યર માટે છે તો 30,000 પર મંથ તમારું ફિક્સ રહેશે. સેકન્ડ યર માટે 32,000 રૂપિયા હશે અને થર્ડ યર માટે 34,000 રૂપિયા હશે. અને તેમજ વિદ્યાર્થી મિત્રો, તમે બીજી કોઈ પણ જગ્યાએ ડેપ્યુટેશનમાં નોકરી કરો છો તેમાંને TA અને DA પ્લસ બધું મળશે. અને વિદ્યાર્થી મિત્રો, તેમાં તમને 18 રજા મળશે અને 12 મેડિકલ લીવ મળશે, 9 CL મળશે. આ બધી તમને રજા મળશે, જે ખૂબ જ સારું કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે આમાં વિદ્યાર્થી એવું કીધું છે કે જ્યારે તમે ફ્રેશર તરીકે જોઈન કરશો અને જ્યારે તમે ટ્રેનિંગ લેતા હોય ત્યારે તમને સ્ટાઇફન્ડ મળશે. અને જે સ્ટાઇફન્ડ હશે એ 15,000 રૂપિયા પર મંથ હશે. અને તમે જેવી ટ્રેનિંગ પૂરી કરો છો અને ટ્રેનિંગ સક્સેસફુલી તમારી પૂરી થઈ જશે એટલે તમારું કોન્ટ્રાક્ટ શરૂ થઈ જશે. એટલે કે તમારું 30,000 રૂપિયા પર મંથ શરૂ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે આ ટ્રેનિંગ છે તો તમારી કેટલા મંથની અને કેમ ટ્રેનિંગ હશે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ.
કે હવે જ્યારે તમે ટ્રેનિંગ આપો છો એટલે માનો કે તમે સિલેક્શન થઈ ગયું. સિલેક્શન પછી જ્યારે પ્રથમ 5 દિવસ હશે એ તમારું ઇન્ટ્રોડક્શન કોર્સ હશે. પછી 3 મહિના તમારે કોઈ પણ એરપોર્ટ ઉપર તમને શીખવાડશે કે કઈ રીતના સિક્યુરિટી ઓપરેશન થાય એવું બધું શીખવાડશે. પછી ત્યારબાદ 14 મહિનાનો બેઝિક કોર્સ હશે. ત્યારબાદ તમારે 1 મહિનો ફરીવાર એરપોર્ટ ઉપર રહેવાનું રહેશે. ત્યારબાદ 3 દિવસની એક પ્રી સર્ટિફિકેશન કોર્સ હશે અને ત્યારબાદ 2 દિવસની સર્ટિફિકેશનની ટેસ્ટિંગ હશે અને ત્યારબાદ તેની એક્ઝામ હશે. હવે વિદ્યાર્થી મિત્રો આ ટ્રેનિંગનો ટોટલ શેડ્યુલ છે. આ શેડ્યુલ દરમિયાન તમને 15,000 રૂપિયા પર મંથ સેલેરી મળશે અને તમારે આ જે ટેસ્ટ મીન્સ કે આ જે આપણે આવે ટ્રેનિંગ, આ ટ્રેનિંગ પાસ કરવી પડશે અને ત્યારબાદ જ તમે 30,000 રૂપિયા પર મંથ તમને વિદ્યાર્થી મિત્રો સેલેરી મળશે. ત્યારબાદ આ બધી જનરલ ઇન્સ્ટ્રક્શન છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ઇન્સ્ટ્રક્શન કાંઈ એટલી બધી કામની નથી. હવે આગળ આપણે જોઈએ તો આ જે ઇન્સ્ટ્રક્શન છે આમાં કીધેલું છે કે તમે 10 ડિસેમ્બર 2024 સુધી ફોર્મ ભરી શકશો અને ફોર્મ તમારું ઓનલાઈન ભરવાનું રહેશે. અને વિદ્યાર્થી મિત્રો તમારું એકવાર સિલેક્શન થઈ ગયું પછી તમારે એ શું કરવાનું રહેશે કે એક સ્ટેમ્પ પેપર ઉપર તમારે બોન્ડ ભરવાનો રહેશે કે 1.5 લાખ રૂપિયાનો બોન્ડ હશે. એટલે કે 1.5 લાખ રૂપિયા નહીં ભરવાના આવે પણ એક જાતનો બોન્ડ કહેવાય કે દાખલા તરીકે તમે વચ્ચેથી કોઈ પણ જોબ નહીં મૂકી શકો. મીન્સ કે તમે જોબ નહીં મૂકી શકો અને તમને એવું લાગે છે કે હવે મારે જોબ મૂકી દેવી છે તો તમારે 3 મહિના પહેલાં તમારે એને નોટિસ આપવી પડશે કે હું 3 મહિના પછી નોકરી મૂકી દઈશ. અને આમાં એવું કીધેલું છે કે 1 વર્ષ સુધી તો તમે સક્સેસફુલી નોકરી કરી દીધું અને એ સેટિસ્ફાઈડ છે તો તમારો કોન્ટ્રાક્ટ બી આગળ રિન્યૂ થઈ જશે. એટલે કે 3 વર્ષ પછી બી તમે જોબ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ સારી પોસ્ટ છે અને ખૂબ જ સારી વેકન્સી છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં બધાએ અપ્લાય કરાય. અને વિદ્યાર્થી મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. આભાર.